પાટણવાળા પૈકી 100 ગોળી સમાજની 119 ગામોની બહેનો આજે એકત્રિત થઈ અને નવીન બંધારણ સુધારામાં પોતાના મંતવ્યો રજૂ કર્યા અને એ મંતવ્યોને અમે પરિપૂર્ણ કરીશું જો એમણે આજે સંકલ્પ લીધો. ખાસ કરીને શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો, સ્ત્રી ભ્રૂણ હત્યાનો વિરોધ કરવામાં આવ્યો અને જે કુરિવાજો છે એ કુરિવાજો સદંતર અમે બંધ કરીશું. જો આજે અમે બે હાથ ઊંચા કરી અને સંકલ્પ એમણે લીધેલ છે. આ સભા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી અને આના આધારે અમે ભવિષ્યમાં પણ બહેનોનું ફરીથી બીજું કોઈ નવું સંમેલન બોલાવી અને એમની ભાગીદારી આ બંધારણ સુધારામાં અમે લઈશું. એમને શું સૂચનો મહિલાઓના સૂચનો એવા હતા કે જ્યારે લગ્ન પ્રસંગ કરવામાં આવે છે ત્યારે આ ડીજેની પ્રથા, આ વરઘોડા, આ ભોજનમાં વધારે પડતી વાનગીઓ એ બધું બંધ કરવામાં આવે. સાથે સાથે એમણે એ પણ સૂચન કર્યું કે મૃત્યુ પાછળના જે કુરિવાજો છે, દાખલા તરીકે બારબારી પ્રથા, સીમાડિયાની પ્રથા, ત્યાર પછી સરાવા જવાની પ્રથા, આ પોત, આ એવા કુરિવાજો છે કે જેની પાછળ સમય અને શક્તિ ખૂબ વપરાય છે અને સમાજનો કોઈ પણ વિકાસ થતો નથી. જો એ નાણાં સમાજના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે તો જ સાચા હાથમાં સમાજ એ પ્રગતિ કરી શકે એવી એમની માંગ હતી. આજની બંધારણ સુધારણાની મહિલાઓની જે અમે મિટિંગ બોલાવી, એ મિટિંગ બોલાવવાનો અમારો હેતુ એ હતો કે બંધારણ સુધારવા જે અમે જઈ રહ્યા છીએ ત્યારે મહિલા પણ એમાં ભાગીદાર હોય. જો મહિલા ભાગીદાર હશે તો જ સમાજના કુરિવાજો દૂર થશે એવું અમારું સમાજ સુધારક કેળવણી મંડળનું એક કારોબારીનું મંતવ્ય હતું અને સમાજના પણ એવા પ્રતિભાવો હતા અને એ પ્રતિભાવોને લક્ષ્ય રાખી અને આજે મહિલા સંમેલન બોલાવ્યું. મહિલાઓએ એમને ખૂબ સૂચનો કર્યા અને એમને ખૂબ સૂચનો દ્વારા એ તરફ જવા માટે એમને પ્રેરિત કર્યા અને એમણે અમે આ કોઈ પણ વખતે આ બંધારણની ઉપર જોઈશું નહીં અને બંધારણના સુધારા અમે અમારા ઘેરથી જ શરૂ કરીશું એવી સુંદર વાત વ્યક્ત કરી. ખૂબ સુચારું વાતાવરણમાં આ અમારું મહિલા સંમેલન પૂર્ણ થયું. અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પેલા આગેવાનમાં શિક્ષિકા શ્રીમતી ભગવતીબેન કિશનકુમાર પુરીજા ઉપસ્થિત રહ્યા અને એમણે એમની સુંદર ભાષામાં મહિલાઓને પણ જાગૃત કરી અને આ કુરિવાજોમાંથી જેમ બને તેમ જલ્દી બહાર નીકળી જવાય અને આપણે આપણા સમાજનો વિકાસ કરી શકીએ અને કુરિવાજો પાછળના જે નાણાં છે એ નાણાં બાળકોના શિક્ષણમાં આપણે વાપરીએ એવી તેમને ભલામણ કરી. આ રોહિત સમાજના બંધારણ સુધારણાની જે અમારી વાત છે, સોના પરંગનાની, એના 119 ગામ છે અને એ સુધારણા માટે અમે છેલ્લે સમાજના પ્રબુદ્ધોની એક ચિંતન શિબિર પણ બોલાવી અને એ વખતે મેં નક્કી કર્યું કે આ પ્રબુદ્ધોએ અમને જે સૂચનો આપ્યા એ વત્તા મહિલાઓના પણ સૂચનો લેવા અને એ બેઝ ઉપર અમે નારી સંમેલન બોલાવ્યું. અમે નજીકના ભવિષ્યમાં એટલે કે 2 કે 4 દિવસમાં જ બંધારણ તૈયાર કરી અને સમગ્ર 119 ગામો એ બંધારણ લગ્ન અગાઉ મોકલી દેવાની અમારી કટિબદ્ધતા છે. આપનું નામ, પરિચય? હું પરવાર પ્રહલાદભાઈ વાલાભાઈ સરસાવા, કારોબારી અધ્યક્ષ 100 રોહિત સમાજ સુધારક કેળવણી મંડળ પાટણ.